હેલો દોસ્તો, જય સિયારામ બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં। સવારના પોરમાં આપણે તો જો વાડીમાં આવી ગયા છીએ, પણ ટાઢે બહુ આવે છે, પવન બહુ આવે છે। આજ તો વાડીમાં બહુ રોકાવું નથી બાપા, ભાગવું છે એકદમ, કેમ કે તડકો તો થઈ ગયો, પણ પવન બહુ આવે છે। જુઓ તમે કેટલો એકદમ મસ્તીનો પવન આવે ને શિયાળામાં કંઈ આપણને પવન થોડો ગમે, શિયાળામાં તો તડકો ગમે ને। આજ તો બધું રાંધવાનું બધું બાકી છે। આશાબેન વાલોળ ખૂટવા માંડી તો સવારનું શાક બાકી છે ને? સવારનું શાક બનાવવાનું બાકી છે ને શોભાબેન નો એને નહીં શાક આજ અમારે હા એટલે ઘી ગોળ ખાઈ લે, ઘી ગોળ ને દૂધ ને એવું ખાઈ લેવાનું, વતનમાં દહીં ખાઈ લેવાનું હોય। આશાબેન ખાઈ લીધું કે બાકી? તો અધૂરું કામ તો મારે લેવાનું, તો આપણે તો હવે વાલોળ ખૂટવાની છે। આવી વાલોળ છે અમારા વાડીની જ છે, વાલોળ મસ્તીની છે। અમારા આશાબેન તો ભાગ્યા હતી, એને અમારે મોડું ન થવું જોવે, એટલે મને ટાઈમ હોવો જોવે। અત્યારના પોરમાં આ બધું સાફ કચરો ને બધું વાળ નાખ્યું, અત્યારમાં જોવો એને એક કામ જ કરતા જાય ને બેન। હા ચો બેને રોટલા બનાવવાના, હવે મારે બનાવવાનું શાક, એટલી ખૂટાણી વાલોળ ને મારે તો બપોર થાય એમ લાગે। આપણે તો અત્યારમાં થોડોક ઠપકો તો સાંભળવા મળ્યો, પણ હાલ છે હવે થોડોક ઠપકો કાયમ સાંભળવો પડશે, કેમ કે અત્યારે તો એ વ્યૂઝ આવવાનું છે, પણ બપોર આવે ને આપણે કઈ બપોર હોય નહીં, આપણે સાંજે આવીએ, સાંજે ભેળા થઈ। મને રોટલી બહુ ભાવે, મેં છે ને થોડોક એટલો લોટ બાંધી નાખ્યો, પછી હવે પરોઠા ભૂલી નાખવાના છે। હા મસાલો નાખ્યો વિના લોટ પણ થઈ ગયો ને હવે શાક સડી જાય ને ત્યાં મૂકી દઉં, આપણું શાક સડી જાય એટલે સડી ગયું છે કે સડવા તો ક્યાં તો મૂકવું પડે, ઘણી બધી વાલોળ હોય તો ભૂખમાં કાંઈ સડી ન હોય, ધવાડા એટલા આવે। શાક બને ને તમારે પરોઠા છે વણી નાખવું, એટલે શેકવાનું રહે। હોય તો એક થોડુંક બનાવવાનું, પણ લપ વધી રહે દાદુ, બધું લેવા રહેવું, આપણે બધું મૂકવા રહેવું પાછું બધું। શિયાળાનો લોટ કઠણ થઈ જાય, મારા હાથે તો કઠણ હોય તે પોસો થઈ જાય એટલે વાંધો ન આવે, લોટ તો સારો થઈ જાય। મોટા મોટા પરોઠા બનાવવાના છે તો વાંધો ન આવે, મને સાદી રોટલી તો તરત ખાઈ દેવાની હોય ને તો મને આવે, પરોઠા ભાવે આપણને, તો સાદું જ ભાવે। મને ઓલા 7 પડવાળી રોટલી બનાવેલી હોય ને એ વધારે ભાવે, ઓલી રોટલી ભાવે પણ એ વધારે ભાવે। મને સાદી રોટલી હોય તો ઓલા તેલમાં શેકેલ ન હોય તો આવી રોટલી મને વધારે ભાવે, તાવડીમાં શેકેલ હોય તો સારી લાગે। ટિફિનમાં આપણે લીધા આવી હોય ને તો એ હાંસ સુધી એવી રોટલી રહે, કૂણી રહે ને। પહેલાં તમારે સિલાઈ કરવામાં બહુ ગળદી હોય, એટલે ક્યારેક તો બપોર ખાવાનો ટાઈમ ન હોય, તો પછી 2 વાગે ને 3 વાગે ને કાં તો 4 વાગે ખાવાનો ટાઈમ મળે, એટલે ટિફિનમાં રોટલી હોય ને તો એ સારી રહે, એટલે હું આ રોટલી વધારે પહેલાં એટલે બનાવતી, એટલે ટેવ પડી ગઈ છે।
પરોઠા તૈયાર થઈ ગયા અને હારવાર મરચાં હેકી નાખ્યા એટલે મજાને ખાવાની મજા આવી. આજ અમથો દિવસ તો પડ્યો જ છે. આપણે મરચાં હેકી નાખ્યા. જમવાનું છે આવું. વાલોળનું શાક બની ગયું, મરચાં બની ગયા, થેપલા બની ગયા અને સાઈસ માયખું બેને ખાવા આવી ગયું. હાલો જમી લઈએ. આજ તો સવારના પોરમાં મોડું થઈ ગયું બધુંય. બપોર વાગે ગામમાં જાઉં સિલાઈ કરવા. આજ તો કોક જોહે ને તો એમ કહે કે આજ કેમ એટલું બધું મોડી જતી છે. તો આજ તો અમે ઘરે શાકભાજી ફોલવાનું કામ લીધેલું છે. કેમ કે શાકભાજી લેવા બધાને 4 વાગે એટલે અમારા ઘરે બધા આવે. પછી એમ શાકભાજી લેવા જઈએ અને અમારી બેન પણ તમને હું દેખાડું. જો આ કિરણબેન છે અને અમારા રેખા ભાભી છે અને હજી અમારી એક બેન પણ આવ્યા નથી. અને બધાય પાછા વળી વાલોળ જ લાવવા. જો મેં વાલોળ લીધી, કિરણબેને વાલોળ, રેખા ભાભી ઘરની છે પણ એને વાલોળ જ છે. તો જો આપણે એક બેન અમારા બેન પણ બાકી હતા. એ પાલક લઈને આવી ગયા. એક જ તમે શું કામ નો ખારા? મારે નહોતું ખાવું વાલોળનું શાક. જો અમે વળી બધા વાલોળ લેવાની, એ વળી પાલક લઈને આવ્યા. તમારે શું ભાજી બનાવવાનું? એક થેપલા, મુઠિયા, ઢોકળા. તો આ તમારે તો રેખા ભાભી વાલોળ તમે બધાને ખૂટાઈ જાય તો એ નહીં ખૂટાય. એ વાત એ હાસી. તમારે કિરણબેન આપણી ફટાકો થાય. મોટી મોટી વાલોળ હા એમ ને મારે જો બધા કરતા ઢેકલો છે વધારે ભાઈ. એટલે આપણે થી હવે તે ખૂટાવ નહીં લાગો. તો તમારે ને નહીં કહું છું નહીં. તો આપણે બે એક ઠેકાણે લીધી. તમે શું કહેવા માંગો જીજ્ઞાબેન? બસ હવે આપણે તોલા સેતુ ઓફિશિયલ બ્લોગ એ ચેનલ ને આગળ વધારજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો હારી હારી. એટલે અમને થોડું સપોર્ટ કરજો. બ્લોગ બનાવવાનું મન થાય. તો અમારે જો રોજ તમને અહીંયા આવી મોજ મળશે જોવા. કેમ કે બપોર પછી તો અમે અહીંયા હોઈએ એટલે અમારે ડાયરો અહીંયા ભરેલો હોય રોજ. હા તો આપણે તો કુર્તું તો હીવીને લાવ્યા છીએ તો બેને પહેરી લીધું તરત. સારું લાગે, મસ્ત લાગે. ને અમારા આશાબેન કેવું રૂ? મજા આવી ગઈ કે? મજા તો આવી ગઈ પણ આમ બહુ ઠાકો લાગે એવું લાગે. અમારે સોમાબેન નું કામ જોવો તમે. કાંક નું કાંક બનાવતી જ હોય એમ કરતા. મારે તો એટલી પહેરી છે. હા હું દેખાતો કેમ ને એવું. આ મારે એટલી ઘટી એટલી પહેરી પણ મારે હવે કોણ પહેર લેવી? આપણે સુરત હતા તે દુની છે. હા એ વાત હશે. બની હતી, મેં કીધું બનાવી નાખું. હા બની ગયું આખું. હા તો બની ગયું આખું. મસ્ત લાગે. તો આજનો વ્લોગ અહીંયા સુધી. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો એમ. અને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ.